હાલો આગળ હાલો. આ ભાઈને પેરેલિસનો હુમલો આવેલો હતો. કેટલો ટાઈમ પહેલાં ભાઈ? 8 મહિના થઈ ગયા. 8 મહિના થઈ ગયા. બરોબર હાલતા ચાલતો નહોતા. જો આંગળા વાંકા વાળી જતા હતા, સીધા કરી દીધા છે. આ હાથ સીધો કરો જોઈ, સીધો કરો. હા, એકદમ કડક ને કડક રાખતા હતા, એની જગ્યાએ સીધો કરે છે. કડક હાલો, કડક થઈને હાલો જોઈ. આમ કડક હાલજો, નકર આમ. હા એમ હાલો, હાલો હાલો. જુઓ થઈ ગયા હાલતા. આંગળીઓ વાકી નથી વારતા, જો વાક્યું વારતા હતા. જો ભાઈ બહુ ડાયા થઈ ગયા. થઈ ગયા ને ડાયા? બાપુ પા હારા ડાયા થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? બાપુ આંગળા પેલા વરેલા હતા, પણ કેવું કામ છે? કામ સારું કામ છે. આવું હનુમાનજી કામ કરે છે. બરોબર છે. આપણે અત્યારે સારું છે, મજા આવી. કાંઈ પૈસા લીધા નહીં, બિના મૂલ્યે ઈલાજ થાય છે. બરાબર, દવા દઈએ તો એના પૈસા લઈએ છીએ એ માટે થઈને કે અમને ફરીને પછી દવા મળી શકે. બાકી અહીંયા ટ્રીટમેન્ટ કરી દઈએ, હાજા કરી દઈએ, હાલતા ચાલતા ત્યાં ઊંધનું કોઈ ચાર્જ નથી. આ ભાઈ હાલતા ચાલતા નહોતા, અત્યારે જો ટનાટન હાલે છે. ટેકે લઈ આવ્યા હતા, અત્યારે વગર ટેકે હાલે. વગર ટેકે હાલીને બતાવો બધાને. કડક, હા એમ કડક હાલવાનું એ રીતનું. જોયું? કડક થઈને હાલે છે. જોયું? જોયું? હા, આવું કામ છે હનુમાનજીનું. આ આદેશ આશ્રમ છે, ચેતન હનુમાન મંદિર છે. અહીંયા હનુમાનજીજી ઇલાજ કરે છે. અહીંયા આવવા માટે આટકોથી ગરણીથી થોરખંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. બાબરા તાલુકાનું આ જગ્યા છે, એટલે આટકોટ આવવું જરૂરી છે. આટકોટથી તમને નજીક પડશે. સોમવારના દિવસે રજા રહીએ છે. એક ભાઈ ઘડિયાળ ભૂલી ગયા છે, એમની ઘડિયાળ અકબંધ અહીંયા પડી છે. ગમે ત્યારે આવીને લઈ જઈ શકે છે. મારા ભગવાન તમારી ઘડિયાળ જલ્દીથી જલ્દી લઈ જાઓ. અમારે અહીં સાચવવું નહીં. તમારી ઘડિયાળ જે કાંઈ કિંમતની હોય પણ અહીં ઘડિયાળ પડેલી છે, લઈ જાઓ. જય હનુમાન, જય હનુમાન.